હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ચાલો આજે આપણે નાના બાળકોને અને વડીલોને સૌને ભાવે ને એવા ચીઝ કોર્ન રોલ બનાવીએ. ચીઝ કોર્ન રોલ હું બહુ હેલ્ધી સ્ટાઇલથી બનાવવા જઈ રહી છું. ચીઝ કોર્ન રોલની શીટ બનાવવા માટે બધા મેંદાનો ઉપયોગ કરતા હોય છે, અને પણ મેં ઘઉંનો ઉપયોગ કર્યો છે. મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને તેમાં 1 ચમચી તેલ નાખ્યું છે. મેં આમાં તેલ વધારે ના નાખું, નહીં તો એની શીટ બનાવેલી શીટ વાળતા વાળતા તૂટી જાય છે. એટલે મેં 1 જ ચમચી તેલ નાખ્યું છે ફ્રેન્ડ્સ. હવે જરૂર મુજબનું પાણી લઈ અને એનો એક સોફ્ટ લોટ બાંધી દેવો. આપણે રોટીનો લોટ બાંધીએ છીએ ને, એવો જ સોફ્ટ લોટ બાંધવો ફ્રેન્ડ્સ. રોટલીને એક સોફ્ટ લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, આવો લોટ બાંધવો. હવે આ લોટને થોડોક તેલવાળો કરી અને સાઈડમાં ઢાંકી અને મૂકી દેવો. તેલવાળો કરવાથી લોટ સુકાઈ નથી જતો ફ્રેન્ડ્સ ઉપરથી. ઢાંકી અને સાઈડમાં મૂકી દેવો. ચાલો હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. ચીઝ કોર્ન રોલનું સ્ટફિંગ બનાવવા માટે મેં અડધો કપ બાફેલા મકાઈના દાણા લીધા છે. મકાઈના દાણા બફાઈ જાય પછી તેને બરાબર કોરા કરી લેવા ફ્રેન્ડ્સ. જો થોડુંક પાણી રહી જશે તો તે ઢીલા પડી જશે ફ્રેન્ડ્સ રોલ. એટલે મકાઈના દાણાને બરાબર કોરા કરી લેવા. હવે મેં તેમાં 200 ગ્રામ જેટલું ચીઝ છીણ્યું છે. આ પ્રોસેસ ચીઝ છે ફ્રેન્ડ્સ. ચીઝ છીણાઈ જાય એટલે ફ્રેન્ડ્સ તેમાં મેં થોડીક મોઝેરેલા ચીઝ નાખી છે. પિઝા માટેની જે ચીઝ આવે છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે નાખજો, અને ન હોય તો તમે થોડીક પ્રોસેસ ચીઝ વધારે છીણી કાઢજો. પણ મોઝરેલા ચીઝ નાખવાથી આનું રિઝલ્ટ વધારે સારું આવે છે ફ્રેન્ડ્સ. તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખવા. આમાં બધા પિઝા સિઝલિંગ પણ નાખતા હોય છે, પણ તેમાં ઓનિયન ગાર્લિક આવે છે એટલે મેં પિઝા સિઝલિંગનો ઉપયોગ કર્યો નથી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. આમાં મીઠું થોડું ઓછું નાખવું. ચીઝમાં પણ થોડો મીઠાનો ભાગ આવતો હોય છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો બ્લેક મરીનો પાવડર નાખવો. બ્લેક પેપર પાવડર. મેં 1/4 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. જો તમારા ઘરે ઓછું તીખું ખાતા હોય તો તમે આ નાખવું ઓપ્શનલ છે. તમારા ઘરે જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમારે લીલા મરચાંની પેસ્ટ નાખવી. હવે આમાં ઉપર થોડા કોથમીરના પાન ભભરાવી દેવા, અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવું. ચીઝ કોર્ન રોલનું સ્ટફિંગ તૈયાર છે ફ્રેન્ડ્સ. આ સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે હવે એને સાઈડમાં મૂકી દેવું અને એક લઈ તૈયાર કરવી. શીટને ચોંટાડવા માટે એક લઈ બનાવવી પડે છે. લઈ બનાવવા માટે મેં 2 થી 3 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, અને 2 થી 3 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. ત્યારબાદ તેમાં સહેજ મીઠું નાખવું, અને જરૂર મુજબ પાણી નાખી અને એની પાતળી એક સ્લરી તૈયાર કરવી ફ્રેન્ડ્સ. ઘઉંના લોટની એક સ્લરી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આની કન્સિસ્ટન્સી આવી જ રાખવી. હવે સ્લરીને સાઈડમાં મૂકી સાઈડમાં મૂકેલો લોટ લઈ લેવો અને તેને બરાબર ટૂંપી લેવો. ટૂંપવાથી લોટ સુવાળો બને છે ફ્રેન્ડ્સ. હવે તેને નાના નાના પૂરી જેવા લુવા કરી લેવા ફ્રેન્ડ્સ. બહુ મોટા લુવા ન કરવા, થોડા નાના નાના કરવા. આટલા નાના લુવા કરવા ફ્રેન્ડ્સ, જેથી તેની શીટ આપણે જે બનાવીએ તે થોડી પતલી બને ફ્રેન્ડ્સ.
હવે તેમાંથી એક લુઓ લઈ અને તેની પાતળી રોટલી વણવી. આ રોટલીને સાઈડમાં મૂકી દેવી અને બીજો લુઓ લઈ અને તે જ સાઈઝની બીજી એક પાતળી રોટલી વણવી. બંને રોટલી એક સાઈઝની વણાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે એક રોટલી ઉપર થોડુંક તેલ ચોપડી દેવું. તેલ ચારે બાજુ કિનારી ઉપર ચોપડું ફ્રેન્ડ્સ. તેલ બરાબર લગાવું તેથી તેની પર મૂકેલી બીજી રોટલી પણ સરળતાથી ઉખડી જાય. તેલ લગાવ્યા પછી તેની ઉપર લોટ સ્પ્રિંકલ કરવો અને બીજી વણેલી રોટલીને તેની ઉપર મૂકી દેવી. બંને રોટલીને સરખી કરવી અને ત્યારબાદ એને થોડી વણી લેવી. આટલી પતલી રોટલી રાખવી ફ્રેન્ડ્સ. એકદમ પતલી રોટલી છે ફ્રેન્ડ્સ. મેં એક બાજુ લોઢી ગરમ કરવા મૂકી દીધી છે ફ્રેન્ડ્સ. રોટલી વણાઈ જાય એટલે તેને લોઢીમાં નાખી દેવી. એને બહુ ચડવા નહીં દેવી ફ્રેન્ડ્સ. બહુ ચડવા દેશો અને વધારે ચડી જશે તો એ રોલ વાળતા વાળતા રોટલી તૂટી જશે. 80-90% જેવી ચડવા દેવી ફ્રેન્ડ્સ એને. બસ આવી રોટલી થાય એટલે એને ફેરવી લેવી અને બીજી બાજુ પણ આવી જ રોટલી થવા દેવી ફ્રેન્ડ્સ. રોટલી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે એને નીચે ઉતારી લેવી. તમે જોઈ શકો છો, જુઓ આ બંને સીટ્સ આસાનીથી ખુલ્લી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને એકદમ પતલી સીટ તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. હવે આ શીટને વાળી અને એક કાપડમાં મૂકી દેવી. કોઈ પણ તમારી પાસે ટોવેલ હોય, નેપકિન હોય, એની અંદર કોટન નેપકિનની અંદર મૂકી દેવી જેથી કરીને તે સુકાઈ ના જાય ફ્રેન્ડ્સ. અને આવી જ રીતે બધી જ શીટ કરી અને તૈયાર કરી લેવી. જુઓ ફ્રેન્ડ્સ, મેં બધી જ શીટ્સ આવી રીતે તૈયાર કરી લીધી છે. બધી જ ઘઉંની શીટ્સ આવી રીતે તૈયાર કરી લીધી છે. કેટલી સરસ દેખાય છે ને ફ્રેન્ડ્સ. એકદમ પાતળી પાતળી મેં શીટ્સ તૈયાર કરી છે ફ્રેન્ડ્સ. હવે હું આમાંથી એક શીટ્સ લઈ લઈશ. હવે શીટમાં બરાબર વચ્ચેની સાઈડ થોડું પૂરણ મૂકી દેવું ફ્રેન્ડ્સ. પૂરણ બરાબર ભરવું. તેની સાઈડની કિનારીઓ છોડી દેવી ફ્રેન્ડ્સ. તેને બરાબર સેટ કરી અને તેને એક સાઈડથી આમ વાળવું ફ્રેન્ડ્સ. આ સાઈડ વાળ્યા પછી તેની બંને સાઈડ અને આ નીચેની સાઈડ આપણે જે ઘઉંની લઈ બનાવી હતી તે લગાવી દેવી ફ્રેન્ડ્સ. ઘઉંની લઈ બરાબર લગાવી જેથી ફ્રાય કરતી વખતે તેમાંથી પૂરણ બહાર છૂટું ન પડી જાય ફ્રેન્ડ્સ. લઈ લગાવ્યા પછી તેને સાઈડમાંથી એક વખત આમ ફોલ્ડ કરવું ફ્રેન્ડ્સ અને પછી તેની બીજી સાઈડ ફોલ્ડ કરવી. સાઈડ ફોલ્ડ કર્યા પછી ફરીવાર તેનો રોલ વાળી લેવો અને તેને આમ બરાબર ચીપકી જાય તે રીતે લગાવી દેવો ફ્રેન્ડ્સ. તેની બંને સાઈડ આવી રીતે બંધ થઈ જવી જોઈએ ફ્રેન્ડ્સ જેથી કરીને પૂરણ છૂટું ન પડી જાય.
તમને એવું લાગે તો ત્યાં પણ તમારે થોડીક લઈ લગાવી દેવી જેથી તે ચોંટી જાય ફ્રેન્ડ્સ. હું તમને બીજો રોલ પણ આવી રીતે વાળીને બતાવી દઉં છું ફ્રેન્ડ્સ. રોલ તૈયાર છે ફ્રેન્ડ્સ. આવી જ રીતે બધા જ રોલ વાળી લેવા ફ્રેન્ડ્સ. બરાબર લઈ લગાવી જેથી કરીને રોલ ખુલી ના જાય ફ્રેન્ડ્સ, અને આમ ચિપકારી દેવા. જુઓ ફ્રેન્ડ્સ, મેં બધા જ રોલ આવી રીતે વાળી અને તૈયાર કરી દીધા છે, અને એક સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ધીમે રહી અને રોલ તેમાં તળવા મૂકી દેવા. હું શેલો ફ્રાય કરી રહી છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. એક વખતના જેટલા રોલ આવે એટલા જ તમારે તળવા મૂકવા ફ્રેન્ડ્સ. મારે 3 રોલ આવી રહ્યા છે તો મેં 3 રોલ મૂક્યા છે ફ્રેન્ડ્સ. જ્યાં સુધી એક બાજુ થઈ ન જાય ત્યાં સુધી ફેરવવા નહીં ફ્રેન્ડ્સ. થોડું ધીમા તાપે કરવું ફ્રેન્ડ્સ, તેથી થોડા ક્રિસ્પી થાય. આપણે ઘઉંના લોટની શીટ લીધી છે. મેંદાના લોટની શીટ હોય તો એની જાતે જ ક્રિસ્પી થઈ જાય છે ફ્રેન્ડ્સ, પણ ઘઉંના લોટમાં થોડું ધીમા તાપે થવા દેવું જેથી તે રોલ ક્રિસ્પી થાય ફ્રેન્ડ્સ. થોડી વાર ઉપર આમ તેલ કરતા રહેવું ફ્રેન્ડ્સ. એક બાજુ થઈ જવા આવ્યો છે તેથી મેં ફેરવી રહી છું. જુઓ ફ્રેન્ડ્સ, ચીઝ કોર્ન રોલ તૈયાર છે ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.